गुजरात की वडोदरा महानगर पालिका में आयोजित सामान्य सभा में आज फिर एक बार विश्वामित्री और भूखी कांस पर किए गए अतिक्रमण का मुद्दा उठा। गुजरात के वडोदरा शहर में पिछले दिनों विश्वामित्री नदी में आई बाढ़ की वजह से लाखों लोगों को करोड़ों रुपयों का नुकसान हुआ है। वडोदरा महानगर पालिका में आयोजित सामान्य सभा की बैठक में आज फिर एक बार बाढ़ की वजहों पर चर्चा हुई। विश्वामित्री नदी पर किए गए अतिक्रमण और भूखी कांस पर किए गए निर्माण पर फिर एक बार सवाल उठाए गए, जिसमें विश्वामित्री नदी पर अतिक्रमण मामले भाजपा के नगर सेवक पराक्रम सिंह जाडेजा ने अपनी बात सभा समक्ष रखी और मीडिया को भी मामले की जानकारी दी। વડોદરા શહેરની અંદર જ્યારે પૂર આવ્યું ત્યારથી માત્ર અને માત્ર ટાર્ગેટ કરી અને એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે પરાક્રમસિંહ જાડેજાએ દબાણ કર્યું છે અને એના હિસાબે કદાચ વિશ્વામિત્રીમાં પૂર આવ્યું એવું એક હવામાન ઉભું કરવામાં આવ્યું। વડોદરા શહેરને મારો જ્યાં બંગલો છે ત્યાં વડોદરા શહેરની વિશ્વામિત્રીની જે ગામમાં જવાની શરૂઆત થાય છે ત્યાં મારો બંગલો છે। જો કદાચ શેલ્ટર ગામના શેલ્ટરમાં હોત કે ગામના છેવાડે હોત તો ત્યાં કદાચ પાણી દબાઈ નહીં, તે પાણી બેક કરે, હંમેશા પાણી બેક કરે છે, પાણી કોઈ દી આગળ નથી જતું। એટલે પેલી મારી વાત એ છે કે હું વડોદરા જ્યાં સ્ટાર્ટિંગ વિશ્વામિત્રી થાય છે ત્યાં મારું ઘર છે, એટલે એ પાણી વડોદરા શહેરમાં આવવાનો સવાલ નથી। બીજો સવાલ, અવારનવાર ઘણા બધા નેતાઓ પણ પોલિટિકલ મને ટાર્ગેટ કરી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે કે બીજી કોઈ ચૂંટણી આવે ત્યારે મારી ફાઇલો લઈને ગાંધીનગર ગયા છે। પરાક્રમસિંહ જાડેજાએ ઝોન ફેર કર્યા છે, બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। આજે હું મીડિયા સમક્ષ બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું, મેં સભામાં પણ સ્પષ્ટ કીધું છે કે પરાક્રમસિંહ જાડેજાએ સર્વે નંબર 646માં જ્યાં એનો બંગલો છે એ એમણે ઝોન ફેર પરાક્રમસિંહ જાડેજાએ કર્યો નથી કે પરાક્રમસિંહ જાડેજાએ ઝોન ફેર કરવા માટેની માગણી પણ કરેલી નથી। 2012ની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, જ્યારે હું કોર્પોરેટર પણ નહોતો ત્યારે કોર્પોરેશનમાંથી મને એક પત્ર મારા ઘરે આવે છે કે આ રોડ 30 મીટરનો જે રોડ છે સમાથી હળણી જવાનો લિંક રોડ, એ તમારી જમીનની અંદરથી પસાર થાય છે અને અમારે આ ડેવલપમેન્ટ કરવા માટે આ રોડની જરૂરિયાત હોય, આ જમીન અમે તમારી સંપાદિત કરવા માંગીએ છીએ તો તમે અમને રૂબરૂ મળવા આવજો। હું તે પછી ત્રણ ફેરે કોર્પોરેશનમાં રૂબરૂ મળવા આવ્યો છું, દરેક વખતે ચર્ચા થઈ છે અને ચર્ચાના અંતે કીધું છે કે ભાઈ જે રીતે વડોદરાના વિકાસ માટે આ જમીનની જરૂર હોય આ જમીન હું આપવા માટે તૈયાર છું। भूखी कांस पर किए गए अतिक्रमण को बड़ोदरा के विधायक और वार्ड नंबर 8 के नगर सेवक केयू रोकड़िया ने झुठलाते हुए इसे कांग्रेस पार्टी की देन करार दिया। પરાક્રમસિંહ જાડેજાની જે જમીન હતી એમાં નદી કિનારા પર માત્ર 2 ઓટલા બાંધવામાં આવ્યા હતા અને એ પણ જમીન ના ધોવાય એના માટે પ્રોટેક્શન માટે આ ઓટલા બંધાયા હતા। મારા અને કમિશનર શ્રી સાથે મીટિંગ દરમિયાન અમે આ મુદ્દો કહેતા પરાક્રમસિંહે જાતે એ ઓટલા સ્વેચ્છાએ દૂર કર્યા છે, પરંતુ એના સામે જ કિનારે વિશ્વામિત્રી નદીથી 10 મીટરના ડિસ્ટન્સ પર વિનુભાઈ જીવાભાઈ પટેલ, મારી પાસે નામ એક્ઝેક્ટ નથી પણ વિનુભાઈ જીવાભાઈ પટેલ એ કોંગ્રેસના આગેવાન છે, એમને ઝોન ફેર કર્યા વગર ત્યાં મોટો 2 માળનો બંગલો બનાવી દીધો હતો। જ્યારે પ્લિન્થ લેવલે કોર્પોરેશનના ધ્યાનમાં 2018માં આવ્યું ત્યારે કોર્પોરેશને એમને નોટિસ આપી હતી, કોર્ટમાં કેસો થયા હતા, કોર્ટે સ્ટેટસ કો આપ્યો હતો કે કોઈએ બાંધકામ વધારવું નહીં, આમ છતાં ત્યાં 2 માળનો બંગલો પાછળથી એમને ઊભો કરી દીધો। આ બે માળનો કોંગ્રેસના આગેવાનનો આ બંગલો જ્યાંથી કોંગ્રેસની ટિકિટો ફાઇનલ થતી હોય છે એ ટોટલ ઇલીગલ છે। કોંગ્રેસ આ મુદ્દે આજ દિન સુધી એક હરફ ઉચ્ચારી નથી। આ કોંગ્રેસની નિયત દેખાડે છે અને અમારી નિયત એકદમ સાફ છે। જે કોઈ દબાણ એ વિશ્વામિત્રીમાં હોય કે બીજી કોઈ પણ જગ્યા પર હોય એની સામે ઝીરો ટોલરન્સની નીતિ લઈને અમે આ તમામ દબાણો દૂર કરવાના છે। આજે જ્યારે વડોદરા શહેરમાં આટલી વ્યાપક ભીષણ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારબાદ આજે વિશ્વામિત્રીમાં જે કોઈ દબાણો છે એનો સર્વે ચાલી રહ્યો છે। આ દબાણોનો સર્વે પૂરો થશે
ત્યારબાદ નોટિસ આપીને ક્રમશઃ દબાણ તમામ दूर કરવામાં આવશે। इस मामले कांग्रेस के विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव ने भी अपनी प्रतिक्रिया देते हुए कांग्रेस पार्टी पर सवाल उठाने पर निशाना साधा। पहला पोते ज कन्फेस करे छे कि भाई मारे ओटला हता એટલે મેં તોડી દીધા। પહેલી વાત એ છે કે આમની સરકારમાં ઝોન ચેન્જો થયા છે અને ઝોન ચેન્જ કરવું એટલે સિટીને ડિસ્ટર્બ કરવી વાળી વાત છે। આમની સરકાર એક વખત એવું કહે છે કે નદીના પટ ઉપર 30 મીટર સુધીનું ગ્રીન ઝોન છે એ ચેન્જ નહીં થઈ શકે, આ બાંધકામ થઈ શકે નહીં। અને એમની સરકાર પછી ગ્રીન ઝોન કેન્સલ કરી અને અબકોડ બિલ્ડરોને કે અમુક લોકોને એ ઝોન A2 ઝોન એટલે A1 ઝોન જાહેર કરી દે છે। એ કઈ રીતે જાહેર થાય છે તો બધાને જ ખબર છે, આખી દુનિયાને ખબર છે કે ભાઈ આ ચેન્જ કઈ રીતે થયું। હવે તમે એવું કહો છો કે ભાઈ અમે તો પરમિશન લીધી છે ને અમે આ લીધું છે। દરેક માણસ પોતાનું સારું જ દેખાડે, ખરાબ ના દેખાડે। પણ અમે લોકો તો કોઈ વાત કરી જ નથી, એમને કીધી કે ભાઈ આનું આ છે ને આનું આ છે। અરે જેનું બી હોય, વડોદરા શહેરનું હિત એમાં છે કે નાગરિકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ તોડો જેથી વડોદરા શહેરને રાહત મળે। લોકોનો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય, ચારે બાજુ ઝૂંપડપટ્ટીમાં બેઘર થઈ ગયા હોય લોકો, તો લોકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ જેટલી પણ નદીના પટ ઉપર બાંધકામ ગેરકાયદેસર છે, ઘાસો ઉપર છે, એ બધા તોડો જેથી પાણીનો નિકાલ થાય અને લોકો રાહત અનુભવે। जिस तरह से बड़ौदा सिटी में फ्लड की परिस्थिति का निर्माण हुआ, पिछले कई सालों में ऐसा फ्लड्स वडोदरा शहर में देखा नहीं है। और वडोदरा शहर में जो नुकसान हुआ है उसकी कोई गिनती भी नहीं हो सकती, इतना डैमेज हुआ है। विश्वामित्री नदी, बड़ौदा के कांस और बड़ौदा के तालाबों में खूब एनक्रोचमेंट हुआ था। उसमें से एक एनक्रोचमेंट पराक्रम सिंह जाडेजा के घर के पास जो उन्होंने बैठने के लिए एक सिटिंग अरेंजमेंट नदी के अंदर की थी, उसका था। उसके बारे में हमारे विपक्ष के नेता अमित चावड़ा जी ने आके चैलेंज किया था बीजेपी को उसको दूर करना चाहिए। उन्होंने स्वयं ही उसको दूर करना शुरू किया। आज सभा में उन्होंने एनक्रोच किया है, उसकी शर्म महसूस करने की जगह वो ये बता रहे थे कि वो एनक्रोचमेंट नहीं था फिर भी उन्होंने तोड़ा। अगर एनक्रोचमेंट नहीं था तो तोड़ने की जरूरत क्या थी? सेकेंडली उन्होंने कहा कि जोन फेयर करने में उनका कोई हाथ नहीं है। पूरा गुजरात जानता है कि जिस तरह से नदी के आसपास जोन चेंज होते हैं, जो रिस्ट्रिक्टेड जोन है उसमें से रेसिडेंशियल जोन में कन्वर्ट होते हैं, उसमें कितना करप्शन होता है, कितना लेन देन होने के बाद ये जोन चेंज होते हैं। और आजू बाजू जो नदी के आसपास की जो जमीनें हैं वो जमीनें किन्होंने खरीदी है और किसके बेनिफिट में ये सारे जोन चेंज हुए। हमारी डिमांड तो ये है, इर्रिस्पेक्टिव ऑफ पार्टी, किसी का भी एनक्रोचमेंट हो, एनक्रोचमेंट नदी और तालाब और कांस, अगर कांस में है, रेवाइंस में है, तो उसे दूर करिए। और इट विल बी चीपर टू बड़ौदा सिटी, क्योंकि बड़ौदा सिटी में 25,000 करोड़ से ज्यादा अगर नुकसान हुआ है तो सामने अगर हम गलत परमिशन कॉर्पोरेशन ने पास में दी होगी कोई सोसाइटी, तो उनको भी रिहेबिलिटेट करने की कॉस्ट इससे तो कम ही होगी। तो ओवरऑल अगर शहर के हित में डिसीजन लेना है तो नदी, उसकी रेवाइंस, उसके कास और उसके फ्लड प्लेन में जो भी एनक्रोचमेंट है, इररिस्पेक्टिव ऑफ कब हुआ, लीगल है, इलीगल है तो उनसे ईडीसी, एनवायरमेंट डैमेज चार्जेस और कंपनसेशन भी लेना चाहिए। और लीगली कोई ट्रिक से, गलती से या कोई करप्शन के अंतर्गत आके भी अगर उसको परमिशंस मिल के अभी वो लीगल दिख रहा है ऑन पेपर, तो भी उसे दूर करके उन्हें कंपनसेशन देकर वहां से हटाना चाहिए।